ઘણા સમય પહેલાં ભારતના એક સુંદર અને શાંતિપૂર્ણ ગામ સૂરજપુરમાં એક સરળ કુંભાર પરિવાર રહેતો હતો. ગામ માટીની સુગંધથી ભરેલું હતું. ખેતરો, કોઠારો, ધોળિયા રસ્તાઓ, તળાવો અને માટીના નાના ઘરોથી ઘેરાયેલું હતું. ગ્રામજનો સાદગી અને મહેનતનું જીવન જીવતા હતા. તે જ ગામમાં એક છોકરીનો જન્મ થયો જેનું નામ હતું ચમેલી. તેના માતા પિતા સામાન્ય કુંભાર હતા, પરંતુ તેમના હાથમાં એવો જાદુ હતો કે તેઓ માટીને પણ જીવંત કરી શકતા. તેમણે બનાવેલા વાંસનો દિવાલો અને શિલ્પો એટલા સુંદર હતા કે દૂરના ગામડાઓમાંથી લોકો તેને ખરીદવા આવતા. બાળપણથી જ ચમેલી માટી સાથે રમવામાં મગ્ન હતી. જ્યારે તેની ઉંમરના બાળકો ઢીંગલી પોતે રમતા ત્યારે તે માટીમાંથી નાના શિલ્પો બનાવતી. શરૂઆતમાં તે એક રમત જેવું લાગતું, પરંતુ ધીમે ધીમે એનો હાથ એટલો કુશળ બન્યો કે તેના શિલ્પો ગામના સૌથી કુશળ કલાકારો કરતાં વધુ સુંદર બની ગયા. ગામ લોકોએ કહ્યું, આ છોકરી માટી સાથે વાતો કરે છે. તેના હાથમાં દેવીના આશીર્વાદ છે. ચમેલીના માતા પિતા પણ તેના પર ગર્વ કરતા હતા. તેઓ ઘણીવાર કહેતા, અમે તને માટીને આકાર આપવાનું શીખવ્યું, પણ તેણીએ તેને હાથમાં આપ્યો. દિવસો વીતતા ગયા અને ચમેલીની કલા આખા પ્રદેશમાં પ્રખ્યાત થઈ ગઈ. દરેક તહેવારો માટે ગામ લોકો તેને શિલ્પો બનાવવાનું કામ સોંપતા. તેણી મંદિર માટે દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનાવતી. લોકો ફક્ત તેની કલા જ નહીં, પરંતુ તેના સરળ સ્વભાવ અને નમ્રતાની પણ પ્રશંસા કરતા. પરંતુ ભાગ્ય હંમેશા દયાળુ હોતું નથી, સાથ આપતું નથી. એક ભયંકર વરસાદ બીમારી લાવી અને થોડા દિવસોમાં ચમેલીના બંને માતા પિતાનું અવસાન થયું. તે દિવસે ગામનું આકાશ રડતું હોય એવું લાગતું હતું. ચમેલી એના નાના માટીના ઘરમાં એકલી પડી ગઈ. તેનો આધાર, તેની દુનિયા ખંડિત થઈ ગઈ. દિવસો સુધી રડી તે બરબાદ થઈ ગઈ. તેણીએ બનાવેલા દીવો જોઈને તે રડતી. તેણીને એવું લાગતું હતું કે માટી પણ હવે તેના હાથથી આકાર પામી શકશે નહીં. પરંતુ ધીમે ધીમે તેણીએ તેના આંસુ લૂછ્યા અને તેના માતા પિતાના શબ્દો યાદ કર્યા. માટી ગમે તેટલી ભીની થઈ જાય, જો તેને ધીરજ અને પ્રેમથી ઘડવામાં આવે તો ફરીથી આકાર લેશે. આ વિશ્વાસ સાથે ચમેલીએ તેના જીવનમાં નવેસરથી શરૂઆત કરી. હવે તે એકલી હતી, પરંતુ તેની કલા, તેનો પરિવાર હતો. તેણીએ વધુ સુંદર શિલ્પો બનાવવાનું શરૂ કર્યું. દરેક શિલ્પ હવે ફક્ત સુંદરતા જ નહીં, પરંતુ તેના માતા પિતાની યાદો અને પરમાત્માઓને પણ મૂર્તિમંત કરતું હતું. સમય પસાર થતો ગયો. દરમિયાન દર વર્ષની જેમ રાજ્યના વત્સન ઉત્સવ મેળો યોજાવાનો હતો. આ મેળો ખૂબ મોટો હતો. દૂર દૂરના વેપારીઓ, કલાકારો, સાધકો અને કલા અને માલ લાવતા. એવું કહેવામાં આવતું કે જો આ મેળામાં કોઈની કલાની પ્રશંસા કરવામાં આવે તો તેમને સીધા મહેલમાં લઈ જઈ શકે છે. ચમેલીના હૃદયમાં એક આશા જાગી. તેણીએ તેના સૌથી સુંદર શિલ્પો અને માટીના દીવા મેળામાં લઈ જવાનું નક્કી કર્યું. તેણીએ દિવસ રાત કામ કર્યું. એટલી સુંદર હસ્તકલા બનાવી કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મેળાનો દિવસ આવ્યો. વિસ્તારમાં રંગબેરંગી દુકાનોની હારોળ હતી. ઢોલના અવાજો ગુંજી રહ્યા હતા. બાળકો ઝૂલા પર ઝૂલતા હતા અને બધે આનંદનું વાતાવરણ હતું. ચમેલીએ એક સાદી દુકાન પણ સ્થાપી. તેની દુકાન માટીની મૂર્તિઓ, દીવા, ઘડા અને દેવી દેવતાની સુંદર મૂર્તિઓથી શણગારેલી હતી. દરમિયાન તે જ રાજ્યના રાજાનો પુત્ર રાજકુમાર આદિત્ય પણ તેના મિત્રો સાથે તે જ મેળામાં આવ્યો હતો. પણ તે કોઈ શાહી શોભાયાત્રામાં નહોતો કે તેણે શાહી પોશાક પહેર્યો નહોતો. તે સાદા કપડાં પહેરતો હતો અને સામાન્ય માણસની જેમ ભીડમાં ભળી જતો હતો. આદિત્યને હંમેશા લોકોની વચ્ચે રહેવાનું, તેમના જીવનને સમજવાનું અને સામાન્ય લોકોની જેમ જીવવાનું મહેલની ચમક અને વૈભવ કરતાં વધુ ગમતું હતું. મહેલની બંધ દિવાલોમાં રહેતા તે ક્યારેય વાસ્તવિક જીવન જોઈ શકતો ન હતો. તેથી જ તે દર વર્ષે વેશપલટો કરીને મેળામાં આવતો હતો. પોતાની સાચી ઓળખ જાહેર કર્યા વિના તે ક્યારેક તેના મિત્રો સાથે મીઠાઈ ખાતો, ક્યારેક ઝૂલા પર ઝૂલતો, ક્યારેક દુકાનોમાં નાની નાની વસ્તુઓ ખરીદવા માટે રોકાતો. પણ પછી તેની નજર એક નાની દુકાન પર પડી. ત્યાં પ્રદર્શિત માટીની મૂર્તિઓ કંઈક ખાસ ચમકતી હોય તેવું લાગતું હતું. તે ચમેલીની દુકાન હતી. આદિત્ય થોડીક ક્ષણો માટે ત્યાં ઊભો રહ્યો. આશ્ચર્યથી મૂર્તિઓ તરફ જોતો રહ્યો. તેમાં કોઈ સામાન્યતા ન હતી. એવું લાગતું હતું કે જીવન પોતે જ તેની અંદર રહે છે. દેવીની આંખોમાં કરુણા હતી. માટીના દીવા પ્રગટાવેલા હતા
અને દરેક વાસણ કોઈના આત્માને પ્રતિબિંબ કરતું હોય તેવું લાગતું હતું. આદિત્યએ પૂછ્યું, શું તમે બનાવ્યું છે? ચમેલી હસી, હા, મેં આ બધા બનાવ્યા. માટીમાં જીવ ફૂંકવાનું કામ મારું છે, મેં એ બનાવ્યા. તારા હાથમાં જાદુ છે? આદિત્યએ હસતા હસતા કહ્યું. હું આ મૂર્તિ ખરીદવા માગું છું. ચમેલી હસી પડી. રાજકુમાર, હું જે વાસણો અને મૂર્તિઓ બનાવું છું તે ગામ લોકો માટે છે. આદિત્ય ચોંકી ગયો. તને કેવી રીતે ખબર પડી કે હું રાજકુમાર છું? ચમેલીએ તેની સામે તોફાની નજરે જોયું અને કહ્યું, તું જે રીતે ચાલે છે અને જે આત્મવિશ્વાસથી બોલે છે તે ગામમાં કોઈ કરી શકતું નથી. આદિત્ય હસ્યો. તેણે મૂર્તિ ખરીદી અને ચમેલીને ફરીથી આવવાનું વચન આપ્યું. ચમેલીને મજાક લાગી, પણ આદિત્ય સાદગી અને કલાત્મકતાથી મોહિત થઈ ગયો. આગામી થોડા દિવસોમાં આદિત્ય વારંવાર ગામની મુલાકાત લેવા લાગ્યો. તે ચમેલીની દુકાને જતો, તેની સાથે વાતો કરતો અને તેની કલાની પ્રશંસા કરતો. ચમેલીને શરૂઆતમાં આ બધું થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ ધીમે ધીમે તે આદિત્યની સાદગી અને તેના શબ્દોમાં છુપાયેલો પ્રેમ જોવા લાગી. એક દિવસ જ્યારે ચમેલી નદી કિનારેથી માટી ભેગી કરી રહી હતી ત્યારે આદિત્ય ત્યાં પહોંચ્યો. તેણે પૂછ્યું, શું તું અહીં એકલી છે? માટી મારી મિત્ર છે, ચમેલીએ જવાબ આપ્યો. ચમેલીએ સ્મિત સાથે કહ્યું, તે મને ક્યારેય એકલી છોડતી નથી અને તે મારી શ્રેષ્ઠ મિત્ર છે. આદિત્યએ મજાકમાં કંઈક કહ્યું, પણ તેની આંખોમાં એક ઊંડો પ્રશ્ન હતો. ચમેલીએ તેની તરફ જોયું અને તેનું હૃદય ધબકવા લાગ્યું. તે સમજી ગઈ કે ફક્ત મજાક નથી, તે એક સરળ કુંભાર સ્ત્રી હતી અને તે એક રાજકુમાર હતો. તેમની વચ્ચેનું અંતર સ્વર્ગ અને પૃથ્વી જેટલું વિશાળ હતું. તેણે કહ્યું, ચમેલી, મારે તને કંઈક કહેવું છે. ચમેલીએ ગભરાઈને પૂછ્યું, શું વાત છે? રાજકુમાર, હું તને પ્રેમ કરું છું. આદિત્યએ ખચકાટ વિના જવાબ આપ્યો. મને ખબર છે કે આપણી વચ્ચે એક મોટી દિવાલ છે, પણ હું તે દિવાલને તોડવા માગું છું. હવે ચમેલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એ શક્ય નથી. આદિત્ય, તું રાજકુમાર છે અને હું ફક્ત એક કુંભાર સ્ત્રી છું. તારું રાજ્ય, તારા લોકો, તારી માતા, કોઈ મને સ્વીકારશે નહીં. હું બધાને મનાવી લઈશ. આદિત્યએ મક્કમતાથી કહ્યું. મારા માટે તું ફક્ત કુંભાર સ્ત્રી નથી, તું મારા હૃદયની રાણી છે. ચમેલી આદિત્યને ભેટી પડવા માંગતી હતી, પરંતુ ડર તેને રોકી રાખતો હતો. તેણે કહ્યું, મને થોડો સમય જોઈએ છે. આદિત્ય, આ નિર્ણય લેવો સરળ નથી. આદિત્યએ ચમેલીને સમય આપ્યો, પરંતુ દરેક મુલાકાત સાથે તેમનો પ્રેમ વધુ મજબૂત થતો ગયો. આ સંબંધની વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામ લોકોએ કુંભારની દીકરી અને રાજકુમાર વચ્ચે વધતી નિકટતાનો અસ્વીકાર કર્યો. આ દરમિયાન મહેલમાં પાછા ફરતા રાણી માતાને પણ તેની જાણ થઈ ગઈ. તેણે આદિત્યને પોતાની પાસે બોલાવ્યો અને કડક શબ્દોમાં કહ્યું કે તું એક રાજકુમાર છે, તું રાજકુમારી સાથે લગ્ન કરીશ. આ કુંભારણના સ્વપ્નોને ભૂલી જા. માતા, હું ચમેલીને પ્રેમ કરું છું. આદિત્ય અને તે મારા હૃદયની રાણી છે. આદિત્યએ કહ્યું, તે મારા હૃદયની રાણી છે. રાણી ગુસ્સે થઈ ગઈ. જો તું સંમત નહીં થાય તો હું તેને ગામમાંથી કાઢી મૂકીશ. આદિત્યનું હૃદય તૂટી ગયું, પણ તેને હાર ન માની. તે તરત જ ચમેલીને મળ્યો અને તેને બધે કહ્યું. ચમેલીએ ઊંડો શ્વાસ લીધો અને આદિત્ય, હું તને પ્રેમ કરું છું, પણ હું તારા અને તારા પરિવાર વચ્ચે આવવા માંગતી નથી. ચમેલીએ આદિત્યને કહ્યું, આપણે સાથે મળી દરેક મુશ્કેલીઓનો સામનો કરીશું. ચમેલી અને આદિત્યનો પ્રેમ હવે એક તોફાન જેવો હતો, જેને રોકી કે છુપાવી શકાતો ન હતો, પરંતુ તેમનો રસ્તો હવે કાંટા જેવો હતો. ગામમાં અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. કેટલાક લોકો ચમેલીને મેણાટોણા મારતા કહ્યું, કુંભારણ, તને શું લાગ્યું કે રાજકુમાર તારી સાથે લગ્ન કરશે? દરમિયાન મહેલમાં રાણીને તેના પર ધ્યાન રાખવા લાગી. રાણી પણ ધ્યાન રાખવા લાગી. તેણે તેના સલાહકારો સાથે યોજના બનાવવાનું શરૂ કર્યું. તે આદિત્યને કોઈ પણ કિંમતે ચમેલીથી અલગ કરવા માંગતી હતી. આ કરવા માટે રાણીએ તેના સૌથી વિશ્વાસુ સલાહકાર મહેશ્વરને બોલાવ્યો. મહેશ્વર એક ક્રૂર અને ચાલાક માણસ હતો, જે રાણીના દરેક આદેશોનું આંધળું પાલન કરતો હતો. રાણીએ તેને કહ્યું, મહેશ્વર, આ કુંભારની દીકરીની ગામમાં હાજરી હવે મને સહન કરી શકાતી નથી. તેને અહીંથી દૂર કરો, પરંતુ તે કેવી રીતે કરો કે આદિત્યને શંકા પણ ન થાય. મહેશ્વરે માથું નમાવ્યું અને કહ્યું, જેમ તમારી ઈચ્છા રાણી માતા, હું કંઈક કરીશ જેવી તમારી ઈચ્છા.
રાણી માતા, હું કંઈક કરીશ જેથી તેની જાતે જ ગામ છોડી દે. દરમિયાન આદિત્ય અને ચમેલી ગુપ્ત રીતે મળવા લાગ્યા. તેઓ નદી કિનારે એક જૂના વડલાના ઝાડ નીચે મળતા, જ્યાં કોઈ આવતું ન હતું. એક સાંજે જ્યારે આકાશ તારાઓથી ભરાયેલું હતું, ત્યારે ચમેલીએ આદિત્યને કહ્યું, મને ડર લાગે છે આદિત્ય, જો તારો પરિવાર મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો હું શું કરીશ? આદિત્યએ તેનો હાથ પકડીને કહ્યું, ચમેલી, હું તને કંઈ નહીં થવા દઉં. જરૂર પડશે તો હું મારું રાજ્ય પણ છોડી દઈશ. ચમેલીની આંખોમાં ભીનાશ આવી ગઈ. તું એવું કેવી રીતે કહી શકે? તારું રાજ્ય તારી જવાબદારી છે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તારું ભવિષ્ય બરબાદ થાય. મારા માટે તું મારી દુનિયા છે. આદિત્યએ કહ્યું, રાજ્ય આવે છે અને જાય છે, પણ મને તારા જેવો પ્રેમ ફરી ક્યારેય નહીં મળે. મહેશ્વરે પોતાની યોજના બનાવી. તેણે કેટલાક ગામ લોકોને પૈસા આપીને અફવા ફેલાવી કે ચમેલીએ રાજકુમારી પર જાદુ કર્યું. ગામ લોકોમાં ભય અને ગુસ્સો ફેલાઈ ગયો. એક રાત્રે કેટલાક લોક ચમેલીના ઘરની બહાર ભેગા થયા અને બૂમો પાડી, ડાકણ, ગામ છોડી જા. ચમેલી ગભરાઈ ગઈ, પણ તેણે હાર ન માની. તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, મેં કોઈ જાદુ નથી કર્યો. હું ફક્ત મારા પોતાના કામમાં છું. પરંતુ ભીડે સાંભળ્યું નહીં. બસ આદિત્યને સમાચાર સાંભળ્યા. આદિત્યએ તે તરત જ તેના ઘોડા પર સવાર થઈને પહોંચ્યો. ભીડ તરફ જોઈને તેણે ગુસ્સાથી કહ્યું, જે ચમેલીને નુકસાન પહોંચાડશે તે મારા ક્રોધનું પરિણામ ભોગવશે. એનો અવાજ એટલો જોરદાર હતો કે ભીડ ભયથી વિખેરાઈ ગઈ. ચમેલી આદિત્યને ભેટી પડી અને રડી પડી. આ બધું મારા કારણે થઈ રહ્યું છે. કદાચ મારે ખરેખર આ ગામ છોડી દેવું જોઈએ. ના, આદિત્યએ મક્કમતાથી કહ્યું, આપણે સાથે મળીને લડીશું. હું તને એકલી નહીં છોડું. બીજા દિવસે આદિત્યએ તેની માતા સાથે નિખલસથી વાત કરવાનું નક્કી કર્યું. તે મહેલમાં પહોંચ્યો અને રાણી સમક્ષ ઊભો રહ્યો. માં, હું ચમેલી સાથે જ લગ્ન કરીશ. જો તમે મને રોકશો તો હું રાજ્ય છોડીને તેની સાથે ભાગી જઈશ. રાણી ચોંકી ગઈ. તેણીએ ક્યારેય કલ્પના ન કરી હતી કે તેનો પુત્ર આટલો પાગલ હશે પ્રેમમાં. પરંતુ તેનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો. તેણીએ કહ્યું, ઠીક છે આદિત્ય, જો તને આટલા ઠીલાશો તો એક શરત છે. ચમેલીને સાબિત કરવું પડશે કે તે રાજકુમાર માટે લાયક છે. હું તેને એક અશક્ય કાર્ય આપીશ. જો તે પૂર્ણ કરશે તો હું તમારા લગ્ન સ્વીકારીશ. આદિત્યને આ શરત ખતરનાક લાગી, પરંતુ તેને ચમેલીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તેણે ચમેલીને બધું કહ્યું. ચમેલીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તૈયાર છું. આદિત્ય, ગમે તે થાય, હું તારા પ્રેમ માટે કોઈ પણ પડકાર સ્વીકારીશ. રાણીએ ચમેલીને બોલાવીને કહ્યું, તારે એક એવું વાસણ બનાવવું જોઈએ જે ક્યારેય તૂટે નહીં, ક્યારેય સુકાશે નહીં, અને જે મારા મહેલને શણગારશે. તારી પાસે ફક્ત 7 દિવસ છે. ચમેલી માટે આ કાર્ય અશક્ય હતું. માટીના વાસણ સુકાઈ જતા, ફાટી જતા અને પાણી ટપકતું હતું. પણ ચમેલીએ હાર ન માની. તે તેના નાના ઘરમાં દિવસ રાત કામ કરવા લાગી. આદિત્ય દરરોજ આવતો, તેને પ્રોત્સાહન આપતો અને કહેતો, તું આ કરીશ. પણ મહેશ્વરની નજર હજુ પણ ચમેલી પર ટકેલી હતી. તેણે લાગ્યું કે ચમેલીનો કાયમ માટે નાશ કરવાની આ એક સંપૂર્ણ તક છે. તેણે એક નવું કાવતરું રચ્યું જે ચમેલી કે આદિત્ય બંનેમાંથી કોઈને ખબર નહોતી. ચમેલીએ રાણી માતાના પડકારનો સ્વીકાર કર્યો, પરંતુ તેના હૃદયમાં તે જાણતી હતી કે રસ્તાઓ કાંટાથી ભરેલો છે. તેણીએ એક એવું વાસણ બનાવવાનું હતું જે ક્યારેય તૂટે નહીં, ક્યારેય સુકાશે નહીં અને છતાં મહેલની સુંદરતામાં વધારો કરશે. આ કોઈ પણ સામાન્ય કુંભારની ક્ષમતાઓથી બહાર હતું. તે તેના કૌશલ્ય અને તેની પ્રતિભા, તેની હિંમત અને તેના અસ્તિત્વની અંતિમ કસોટી હતી. તેણીએ તેના નાના ઘરમાં એક ખૂણાને વર્કશોપમાં રૂપાંતરિત કર્યું. માટી, પાણી અને ચક્રથી સજ્જ તેણી દિવસ અને રાત મહેનત કરતી. દરરોજ સવારે નવી આશા સાથે તે વાસણને આકાર આપવા બેસતી અને દરરોજ રાતે કોઈ ખામી સાથે તેને તોડીને ફરીથી શરૂ કરતી. ક્યારેક માટી યોગ્ય રીતે ફિટ થતી નહીં, ક્યારેક આકાર વિકૃત થઈ જતો અને ક્યારેક વાસણ સુકાય તે પહેલાં જ ફાટી જતું. આ મુશ્કેલ સમયમાં આદિત્ય તેનો સૌથી મોટો ટેકો બન્યો. તે દરરોજ તેની મુલાકાત લેતો, તેની બાજુમાં બેસતો, તેને પ્રોત્સાહન આપતો. તેણે હસીને કહ્યું, ચમેલી, તારી કલા જાદુઈ છે. તું ચોક્કસ કંઈક એવું બનાવીશ જે આખા રાજ્યને આશ્ચર્યચકિત કરી દેશે. ચમેલી હસી,
પણ આદિત્ય તેની આંખોમાં છુપાયેલ થાક અને ચિંતા સ્પષ્ટ રીતે અનુભવી શકતો હતો. તે જાણતી હતી કે આ ફક્ત એક વાસણ વિશે નથી, તે તેના આત્મસન્માન, તેનો પ્રેમ અને તેના ભવિષ્ય માટેનું યુદ્ધ હતું. આ તેના અને આદિત્યના પ્રેમની સાચી કસોટી હતી. રાણીનો વફાદાર સલાહકાર મહેશ્વર ગુપ્ત રીતે ચમેલીની દરેક ચાલ જોઈ રહ્યો હતો. તે જાણતો હતો કે જો ચમેલી વાસણ બનાવવામાં સફળ થાય તો રાણીએ આદિત્ય અને ચમેલીના લગ્ન સ્વીકારવા પડશે. આ તેના માટે અસહ્ય હતું. મહેશ્વરે એક ખતરનાક યોજના ઘડી. તેણે ભૈરવનાથને બોલાવ્યો, જે કુખ્યાત ગામડાનો જાદુગર છે, જે તેના કાળા જાદુ અને રહસ્યમય શક્તિઓ માટે જાણીતો હતો. મહેશ્વરે ભૈરવનાથને કહ્યું, ચમેલી ગમે તે વાસણ બનાવે, અમારે તેને રાત્રે તોડી નાખવું જોઈએ. તમારે એને રાતે તોડી નાખવાના, અને જો તે હજુ પણ હાર માનવાનો ઇનકાર કરે તો તેને જાતે જ ગામ છોડીને ભાગી જવી જોઈએ. ભૈરવનાથે કર્કશ સ્મિત એટલે કે હાસ્ય સાથે કહ્યું, આ કામ મારા માટે બાળકની રમત જેવું છે. બસ મારી કિંમત ચૂકવો. મહેશ્વરે તેને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી આપી. તે જ રાત્રે જ્યારે ચમેલી તેના એક ઘડાને અંતિમ સ્વરૂપ આપી રહી હતી ત્યારે અચાનક જોરદાર પવન ફૂંકાયો. ચમેલીનું નાનું ઘર પવનના ઝપાટાથી ધ્રુજી ઉઠ્યું અને દરવાજો ખુલી ગયો. તેણે જોયું તો તેનો ઘડો, જે અત્યાર સુધી સલામત હતો, અચાનક ટેબલ પરથી પડી ગયો અને જમીન પર ટુકડા થઈ ગયા. ચમેલી સ્તબ્ધ થઈ ગઈ. તેણીને લાગ્યું કે કદાચ આ તેણીની ભૂલ હશે, પરંતુ તેના હૃદયને ચેતવણી આપી કે કંઈક ખોટું થાય છે. છતાં ચમેલી અવિચલ રહી. બીજા દિવસે તેણીએ ફરીથી તેનું કાર્ય હાથ ધર્યું. આ વખતે તેણીએ ઊંડા નદીના પટમાંથી નવી ચમકતી અને મજબૂત માટી કાઢી. પણ તે જાણતી હતી કે આ માટી પણ રાણીની શરત પૂરી નહીં કરે. ત્રીજા દિવસે જ્યારે તે ચૂલા પર પોતાના નવા વાસણમાં રાંધી રહી હતી ત્યારે આદિત્ય ત્યાં પહોંચ્યો. તું ઠીક છે ચમેલી? તેણે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. ચમેલીએ ઉદાસ થઈને જવાબ આપ્યો, હું પ્રયાસ કરી રહી છું આદિત્ય, પણ દર વખતે કંઈક ખોટું થાય છે. મને લાગે છે કે કોઈ મારી મહેનત વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. આદિત્યએ તેના વાત ગંભીરતાથી સાંભળી અને કહ્યું, હું આના તળિયે પહોંચીશ, એટલે કે આનો તાગ લઈશ. ફક્ત તમે તમારા કામ ઉપર ધ્યાન આપો. હું તમને કંઈ નહીં થવા દઉં. પછી આદિત્યએ તેના સૌથી વિશ્વાસુ મિત્ર પ્રતાપસિંહને ફોન કર્યો, એટલે કે બોલાવ્યો. પ્રતાપસિંહ ગામનો એક હોશિયાર અને ચપળ છોકરો હતો, જે મહેલમાં આદિત્યનો સાથી મિત્ર હતો. આદિત્યએ તેને ચમેલીના ઘર અને એની આસપાસનું વાતાવરણ પર નજર રાખવા કહ્યું. તે રાત્રે જ્યારે ભૈરવનાથે ફરીથી ચમેલીના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રતાપસિંહે તેને પકડી લીધો. ભૈરવનાથે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રતાપસિંહે તેને મજબૂતીથી પકડી અને આદિત્ય સમક્ષ રજૂ કર્યો. આદિત્યએ ભૈરવનાથની કડક પૂછપરછ કરી. ડરથી તેણે ખુલાસો કર્યો કે મહેશ્વરે ચમેલી વિરુદ્ધ કાવતરું કરવા માટે તેને કેવી રીતે પૈસા આપ્યા હતા. આદિત્યનો ગુસ્સો આસમાને હતો. તે તરત જ મહેલમાં દોડી ગયો અને રાણીને બધું કહ્યું. માતા, તમે મારા પ્રેમનો નાશ કરવા માટે આટલા બધા ખરાબ કામ કર્યું. આદિત્યએ ગુસ્સાથી કહ્યું. રાણી ચૂપ રહી. તેની પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો, પરંતુ તેના અભિમાનથી તે ચમેલીને સ્વીકારી શકતી ન હતી. તેણે કહ્યું, ઠીક છે આદિત્ય, હું મહેશ્વરને સજા કરીશ, પણ ચમેલીએ તે વાસણ બનાવવું પડશે. જો તે ન બનાવી શકે તો તમારે મારું કહેવું માનવું પડશે. આદિત્યએ ચમેલીને કહ્યું. ચમેલી હવે વધુ મજબૂત હતી. તેણે દ્રઢ નિશ્ચયથી કહ્યું, હું હાર નહીં માનું. ગમે તે થાય, હું તે વાસણ બનાવીશ. છઠ્ઠા દિવસે ચમેલીએ એક સ્વપ્ન આવ્યું. સપનામાં એક વૃદ્ધ સ્ત્રીએ તેને કહ્યું, તારી કલા સાચી છે. નદી કિનારે એક ચમકતો પથ્થર છે. તેને તારી માટી સાથે ભેળવી દે અને તારું વાસણ અમર થઈ જશે. સવાર પડતા જ ચમેલી નદી કિનારે પહોંચી. નદી કિનારે પથરાયેલા પથ્થરમાંથી ખરેખર રાત્રિના તારાઓની જેમ ચમકતો હતો. તેણીએ તેને ઉપાડ્યો અને એને બારીક પીસી લીધો અને તેને માટીમાં ભેળવી દીધો અને એક નવું વાસણ બનાવવાનું શરૂ કર્યું. આ વખતે ચમેલીએ તેના પ્રેમ, તેની મહેનત અને તેની આશાથી આ વાસણ ભરી દીધું. જ્યારે 7મા દિવસે વાસણ તૈયાર થયું ત્યારે તે એટલું સુંદર અને અદ્ભુત હતું કે જોનારાઓ દંગ રહી ગયા. તેનો રંગ બદલાતો રહ્યો અને તેમાં પાણી પણ ક્યારેય સુકાયું નહીં. ચમેલીએ વાસણ રાણીને રજૂ કર્યું. રાણી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ તેને ઉપાડ્યું. તેણે કાળજીપૂર્વક તપાસ્યું અને પછી એને જમીન પર ફેંકી દીધું.
પરંતુ તે તૂટ્યું નહીં. તેણે તેમાં પાણી રેડ્યું અને ઘણા કલાકો સુધી રાખ્યું, પણ પાણી પણ સુકાયું નહીં. રાણી પાસે હવે કોઈ બહાનું નહોતું, પરંતુ મહેશ્વર હજુ પણ ચાલાકી ભર્યું પોતાનું અંતિમ પગલું ભર્યું. તેણે ગામમાં અફવા ફેલાવી કે ચમેલી એ કોઈ જાદુઈ વાસણ બનાવ્યું છે અને આ જાદુ આખા રાજ્યનો નાશ કરશે. ગામ લોકો ફરીથી ચમેલી સામે વિરુદ્ધ થઈ ગયા. આ વખતે ટોળું એટલું ગુસ્સે થયું કે આદિત્ય અને ચમેલીને સલામતી માટે ગામ છોડીને ભાગવું પડ્યું. તેઓ જંગલમાં દોડી ગયા અને એક જૂની ગુફામાં સંતાઈ ગયા. તે જ ગુફા હતી જ્યાં ચમેલી અને આદિત્ય છુપાયા હતા. જે ગુફા હતી જ્યાં ચમેલી અને આદિત્ય છુપાયા હતા, ગુફા ભીની અને અંધારી હતી. બહાર રાત્રિનું મૌન છવાયું હતું. ફક્ત જંગલી પ્રાણીઓના મંદ અવાજો અને પાંદડાઓનો ખડખડાટ સંભળાતો હતો. હવે ચમેલીનું હૃદય ધબકતું હતું, પરંતુ આદિત્યની હાજરી એ તેને હિંમત આપી. આદિત્યએ ચમેલીનો હાથ પકડીને કહ્યું, ચમેલી, ગમે તે થાય, હું તને ક્યારેય એકલી નહીં છોડું. આપણે આમાંથી પસાર થઈશું. ચમેલી એ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ થોડું સ્મિત પણ હતું. તેણે કહ્યું, આદિત્ય, તું રાજકુમાર છે. મારા માટે તારે આટલું જોખમ કેમ લેવું પડે છે? તું મહેલમાં પાછો જઈ શકે છે. તું તારું જીવન જીવી શકે છે. હું તારું જીવન નથી. આદિત્યએ ગંભીરતાથી જવાબ આપ્યો, જો તમે મારી સાથે ન હોવ તો મહેલ, રાજ્ય બધું મારા માટે નકામું છે. તે જ સમયે મહેશ્વર અને તેના સૈનિકો ગુફામાં ઘૂસી ગયા. અંધારામાં આદિત્યએ તેની તલવારથી 2 સૈનિકો ઘાયલ કર્યા, પરંતુ મહેશ્વરે એક ચાલાક યોજના બનાવી. તેણે તેના માણસોને ગુફાના પ્રવેશ દ્વાર પર આગ પ્રગટાવવાનો આદેશ આપ્યો, જેથી ધુમાડો ગુફામાં ભરાઈ જાય, જેનાથી ચમેલી અને આદિત્ય બહાર આવવા મજબૂર થાય. હવે ધુમાડો ગુફામાં ભરાઈ ગયો. ચમેલીને ખાંસી આવવા લાગી, એટલે કે ઉધરસ આવવા લાગી, અને આદિત્યની આંખોમાં બળતરા થવા લાગી, એટલે કે બળી ગઈ. પરંતુ ચમેલીએ હાર ન માની. તેણે ગુફામાંના એક ખૂણામાં એક નાનું બાકોરું જોયું, જ્યાં હવા અંદર આવી રહી હતી. તેણે આદિત્યને સંકેત આપ્યો અને તેઓ બંને તે તરફ વધ્યા. ખાડો ખોદવા અને મોટું બાકોરું કરવામાં થોડો તેમને સમય લાગ્યો, પરંતુ અંતે તેઓ એક સાંકડા માર્ગમાંથી બહાર આવ્યા. જેમ જેમ તેઓ બહાર આવ્યા, ચમેલીએ જોયું કે જંગલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદે ગુફાની બહાર આગ ઓલવી નાખી અને મહેશ્વરના સૈનિકો ભાગી ગયા. પરંતુ મહેશ્વરે હાર ન માની. તેણે આદિત્યને જોયો અને તેની તલવાર લઈને તેની તરફ દોડ્યો. તે જ સમયે જંગલમાંથી એક રહસ્યમય વ્યક્તિ બહાર આવી. તે એક વૃદ્ધ ઋષિ હતા, જેમના ચહેરા પર ઉગ્રતા હતી અને હાથમાં લાંબી લાકડી હતી. તેમણે મહેશ્વરને રોક્યો અને કહ્યું, રોક, તારા કાવતરા હવે સફળ નહીં થાય. મહેશ્વર હસ્યોને કહ્યું, ઓ વૃદ્ધ માણસ, તમે મારા માર્ગમાં કેમ આવી રહ્યા છો? આ રાજકુમાર અને તેની ડાકણ મારા માટે ખતરો છે. ઋષિએ પોતાના ઊંડા અવાજમાં કહ્યું, જાદુ એ નથી જે ચમેલી કરે છે. વાસ્તવિક જાદુ તેના પ્રેમમાં રહેલો છે, જે તમારા બધા કાવતરાઓને નિષ્ફળ બનાવી રહ્યો છે. ઋષિએ પોતાની લાકડી જમીન પર મારી અને અચાનક જ તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. મહેશ્વર અને તેના સૈનિકો ડરથી પાછળ હટી ગયા. ઋષિએ આદિત્ય અને ચમેલીને તેની પાછળ આવવાનો સંકેત આપ્યો. તેઓ બંને થાકેલા અને ડરી ગયા હતા, પરંતુ તેઓ ઋષિનો પીછો કર્યો. ઋષિ તેમને જંગલમાં ઊંડા અને એક નાનક ઝૂંપડામાં લઈ ગયા. ત્યાં આગ સળગી રહી હતી. તેઓ ચારે બાજુ શાંતિ હતી. ઋષિએ તેમને બેસવા કહ્યું ને કહ્યું, મેં તમારી વાત સાંભળી છે. તારો પ્રેમ સાચો છે, પણ તારી કસોટી હજુ પૂરી થઈ નથી. મહેશ્વર તને જવા દેશે નહીં, અને રાણીનો ગર્વ પણ તારા માર્ગમાં આવશે. ચમેલીએ પૂછ્યું, અમારે શું કરવું જોઈએ? બાબા, હું ફક્ત કુંભાર સ્ત્રી છું. મારી પાસે ન તો શક્તિ છે કે ન તો સંપત્તિ. ઋષિ હસીને કહ્યું, તમારી પાસે તે છે જે કોઈ રાજા કે રાણી પાસે નથી, સત્ય અને પ્રેમ. પણ હવે તારે એક કઠોર પગલું ભરવું પડશે. હું તને એક રહસ્ય કહીશ. આ જંગલમાં એક જૂનું મંદિર છે, જ્યાં જાદુઈ માટીનો સ્ત્રોત છે. તે માટીમાંથી બનેલો કોઈ પણ વાસણ અમર છે. જો તું તે માટીમાંથી બીજા વાસણ બનાવી શકે, તો તું રાણી અને આખા રાજ્યને બતાવી શકે કે તું ખાસ છે. ઋષિએ કહ્યું, અને આપણે તે માટી શોધવી જોઈએ. આદિત્યએ ઉત્સાહથી કહ્યું, પણ તે મંદિર સરળતાથી મળશે નહીં. ત્યાં પહોંચવા માટે તમારે ઘણા જોખમોનો સામનો કરવો પડશે, અને મહેશ્વર પણ આ માટી વિશે જાણી શકશે. ચમેલી અને આદિત્યએ એકબીજા સામે જોયું. તેમના હૃદયમાં ડર છવાઈ ગયો.
પરંતુ પ્રેમની શક્તિ અને ભય કરતાં મોટી હતી. હું તૈયાર છું બાબા, ચમેલીએ કહ્યું. કોઈ વાંધો નહીં, હું તે વાસણ બનાવીશ. ઋષિએ તેમને મંદિરનો રસ્તો બનાવ્યો અને તેમને એક નાનું તાવીજ આપ્યું જે તેમને ભયથી બચાવશે. બીજા દિવસે સવારે ચમેલી અને આદિત્ય પ્રાચીન મંદિરની શોધમાં નીકળ્યા. જંગલ ગાઢ હતું, ઝેરી સાપ, ઊંડી કોતરો અને જંગલી પ્રાણીઓથી ભરેલું હતું. પરંતુ સૌથી મોટો ભય મહેશ્વર હતો, જે તેના સૈનિકો સાથે તેમને શોધી રહ્યો હતો. તેમને મૃત કે જીવતા પકડવાના ઈરાદાથી જંગલનો રસ્તો અત્યંત મુશ્કેલ હતો. ગાઢ વૃક્ષો ભાગ્યે જ સૂર્યપ્રકાશને પ્રવેશવા દેતા હતા. ચમેલી અને આદિત્ય ઋષિના માર્ગ પર ચાલ્યા, પરંતુ દરેક પગલા પર ભય છુપાયેલો હતો. ચમેલીએ ઋષિએ આપેલું તાવીજ પકડી રાખ્યું હતું, જે આંસુ ચમકતું હતું, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને માર્ગદર્શન આપી રહી હોય. આદિત્યની કમર પર તલવાર બાંધેલી હતી અને તેની આંખો દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી. જંગલની દુનિયાની અજાણ ચમેલી આદિત્ય સાથે પગલાં ભરીને ચાલી રહી હતી. પહેલા દિવસથી બપોરે તેઓ એક સાંકડા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક એક જોરદાર ગર્જનાએ તેમને ચોંકાવી દીધા. એક વિશાળ વાઘ તેમની સામે આવીને ઊભો રહ્યો. તેની આંખો અગ્નિની જેમ ચમકી રહી હતી. ચમેલી ડરથી પાછળ હટી ગઈ, પરંતુ આદિત્યએ તેને પાછળ ખેંચી લીધી. શાંત રહે ચમેલી, તેણે ધીમેથી કહ્યું. વાઘની આંખોમાં ન જો. ચમેલીએ તાવીજને ચુસ્તપણે પકડી રાખ્યું અને અચાનક તેમાંથી એક આછો પ્રકાશ નીકળ્યો. વાઘે પ્રકાશ જોયો અને એક ક્ષણ માટે થોભ્યો, જાણે શું કરવું. આદિત્યએ તક ઝડપી લેતા ચમેલીને સંકેત આપ્યો અને બંને ધીમે ધીમે પાછળ હટી ગયા. વાઘે એમનો પીછો ન કર્યો અને જંગલમાં ગાયબ થઈ ગયો. ચમેલીએ રાહતનો શ્વાસ લીધો અને પૂછ્યું, શું ખરેખર આ તાવીજમાં કોઈ જાદુ છે? આદિત્યએ હસીને કહ્યું, કદાચ આ તમારા પ્રેમનો જાદુ છે. આ દરમિયાન મહેશ્વર અને તેના સૈનિકો જંગલમાં તેમને શોધ્યા. મહેશ્વરે એક શિકારીની મદદ લીધી જે જંગલનો રસ્તો જાણતો હતો. શિકારીએ ચમેલી અને આદિત્યના પગલાંના નિશાન જોઈને તેને કહ્યું કે તેઓ એક પ્રાચીન મંદિર તરફ જઈ રહ્યા છે. મહેશ્વરને મંદિર અને તેની જાદુઈ માટી વિશેની જૂની વાર્તાઓ યાદ આવી. તેનો લોભ જાગ્યો. તેણે વિચાર્યું, જો મને તે માટી મળી જાય તો હું ફક્ત ચમેલી અને આદિત્યનો નાશ જ નહીં કરીશ, પણ તેનાથી આખું રાજ્ય પર શાસન કરવાની મારી શક્તિ પણ વધારીશ. મહેશ્વરે તેના સૈનિકોને ઝડપથી મંદિર તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. તેણે એ જ સુનિશ્ચિત કર્યું કે ગામમાં અફવાઓ ફેલાઈ જાય કે ચમેલી અને આદિત્ય જાદુગરો સાથે જંગલમાં રાજ્ય વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. ગામના લોકો ગુસ્સો વધ્યો અને કેટલાક લોકો જંગલમાં મહેશ્વર સાથે જોડાયા. બીજા દિવસે ચમેલી અને આદિત્ય એક ઊંડી કોતર પર પહોંચ્યા. કોતરની પહેલે પાર એક જૂનો નાનક લાકડાનો પુલ હતો, જે પવનમાં લહેરાતો હતો. ચમેલીએ ડરીને કહ્યું, આ પુલ તૂટી જશે, આપણે તેને કેવી રીતે પાર કરીશું? આદિત્યએ તેનો હાથ પકડીને કહ્યું, આપણે સાથે છીએ ચમેલી, એકબીજાને ટેકો આપીશું. તેઓ સાવધાનીપૂર્વક પુલ પર પગ મૂક્યા. દરેક પગલા સાથે પુલ ધ્રુજતો હતો અને નીચે ઊંડી કોતરમાં વહેતી નદીનો અવાજ ભયાનક હતો. ચમેલીએ ફરીથી તાવીજને મજબૂતીથી પકડી રાખ્યું અને તેના ઝાંખા પ્રકાશે તેને હિંમત આપી. અંતે તેઓ કોતર પાર કરવામાં સફળ થયા. કોતર પાર કર્યા પછી તેઓએ જૂના પ્રતીકોની કોતરેલો એક પ્રાચીન પથ્થરનો રસ્તો જોયો, જેમાં એક ચમકતો ઘડો હતો. ચમેલીએ ઉત્સાહથી જાહેર કર્યું, આ મંદિરનો રસ્તો છે, જેના વિશે ઋષિઓએ મને આગળ કહ્યું હતું. પરંતુ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ બીજો ભય દેખાયો. એક વિશાળ સાપ રસ્તામાં ઊભો હતો. તેની ફેણ ઊંચી હતી અને તેની આંખો લાલ ચમકતી હતી. આદિત્યએ તેની તલવાર ખેંચી, પરંતુ ચમેલીએ તેને રોકો. આદિત્ય, આ સાપ કોઈ સામાન્ય સાપ નથી. જુઓ, તેના ફેણ પર, ફૂદડા પર મંદિરના રસ્તે જ પ્રતીક છે. તે જ પ્રતીક છે. ચમેલીએ હિંમત ભેગી કરી અને તાવીજ સાપ તરફ ઊંચું કર્યું. તાવીજના પ્રકાશથી સાપ શાંત થયો અને ધીમે ધીમે રસ્તા પરથી ખસી ગયો. ચમેલી અને આદિત્યએ રાહતનો શ્વાસ લીધો. આગળ વધ્યા. રાત્રિ સુધીમાં તેઓ પ્રાચીન મંદિર સુધી પહોંચી ગયા. પ્રાચીન મંદિર રહસ્યમય હતું. તેની દિવાલો પર સુંદર કોતરણી હતી. મંદિરની એક
મંદિરની અંદર એક નાનું તળાવ હતું, જેની મધ્યમાં ચળકતી માટીનો ઢગલો હતો. ચમેલીએ માટી તરફ જોયું અને કહ્યું, આ તે છે. આદિત્ય, આ માટીથી હું રાણીને મનાવવા માટે વાસણ બનાવી શકું છું. પરંતુ ચમેલી માટીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતાં જ મંદિરની દિવાલો ધ્રુજવા લાગી અને એક ઊંડો અવાજ ગુંજવા લાગ્યો. ફક્ત સાચા હૃદયનો માણસ જ આ માટી લઈ શકે છે. તમારી સત્યતા સાબિત કરો. ચમેલી અને આદિત્ય આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે જ મંદિરના ફ્લોર પર એટલે કે અગાશીમાં એક ચમકતી રેખા દેખાઈ, જે એક ગુપ્ત દરવાજા તરફ ઇશારો કરતી હતી. દરવાજા પાછળ એક ઊંડી ટનલ હતી, જે અંધકાર અને અજાણ્યા જોખમોથી ભરેલી હતી. ચમેલીએ આદિત્ય તરફ જોયું અને કહ્યું, મને લાગે છે કે આ આપણી છેલ્લી કસોટી છે. આદિત્યએ ચમેલીનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, આપણે આને પાર કરીશું. પણ પછી બહારથી મહેશ્વરનો અવાજ ગુંજી ઉઠ્યો, તું ક્યાં જઈ શકતો નથી આદિત્ય. આ મંદિર અને તેની માટી હવે મારી છે. મહેશ્વર તેના સૈનિકો સાથે મંદિરના પ્રવેશદ્વાર પર ઊભો હતો. તેના ચહેરા પર લોભ અને ક્રૂરતા સ્પષ્ટ હતા. ચમેલી અને આદિત્ય પાસે બે જ વિકલ્પો હતા, કાં તો સુરંગમાં જાઓ અને કાં માટી મેળવવાનો પ્રયાસ કરો, અથવા મહેશ્વર અને તેના સૈનિકોનો સામનો કરો. પરંતુ સમય ઓછો થઈ રહ્યો હતો અને મહેશ્વર ઝડપથી તેમના તરફ આવી રહ્યો હતો. અંતે અદ્ભુત હિંમત અને પોતાની કલાની શક્તિથી ચમેલીએ માટીમાંથી અમર વાસણ બનાવ્યું. તેઓએ તેને સુરક્ષિત રીતે મહેલમાં પહોંચાડ્યું. ચમેલી અને આદિત્યનું મહેલમાં નવું જીવન ખુશી અને પ્રેમથી ભરેલું હતું. ચમેલીનું કલા કેન્દ્ર ગામ અને શહેરના લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું અને આદિત્યના નવા નિયમોએ રાજ્યમાં સમાનતા અને આદરને પ્રોત્સાહન આપ્યું. પરંતુ રહસ્યમય સંદેશાવાહકના પત્રે તેમનામાં નવી જિજ્ઞાસા જગાવી. પત્રમાં જણાવ્યું હતું કે પ્રાચીન મંદિરમાં બીજું એક રહસ્ય છે, જે એમના રાજ્યને કાયમ માટે બદલી શકે છે. ચમેલી અને આદિત્યએ આ રહસ્ય ખોલવાનું નક્કી કર્યું. આ વખતે તેઓ એકલા ગયા નહીં. તેઓએ તેમના વિશ્વાસુ સાથી પ્રતાપ અને ગામના કેટલાક યુવાનોને સામેલ કર્યા. ચમેલી, આદિત્ય અને તેમનું નાનું જૂથ જંગલમાંથી પ્રાચીન મંદિર તરફ રવાના થયું. આ વખતે ગામ લોકોનો ટેકો અને ચમેલીના જાદુઈ તાવીજની શક્તિથી મુસાફરી કરતા પહેલાં ઓછી ડરામણી હતી. મંદિરમાં પહોંચ્યા પછી તેમણે જોયું કે વાતાવરણ અલગ હતું. જે તળાવમાંથી જાદુઈ માટી લઈ ગઈ હતી તે હવે સુકાઈ ગયું હતું અને તેની નીચે એક પ્રાચીન ભાષામાં લખેલું ચમકતું પથ્થર હતો. ચમેલી તાવીજના પ્રકાશમાં ભાષા વાંચતી હતી. જે કોઈ અહીં સાચા હૃદયથી આવશે તે માટીનું અંતિમ રહસ્ય શોધી શકશે. એકતાની ભેટ. તે જ સમયે મંદિરની દિવાલો ફરી હલી ગઈ અને એક ગુપ્ત ઓરડો ખુલ્યો. ઓરડાની અંદર એક જૂની પ્રતિમા હતી, જેમાં એક કુંભાર અને રાજા એકી સાથે માટીનું વાસણ બનાવતા દર્શાવવામાં આવ્યા હતા. પ્રતિમાની નજીકમાંનું એ નાનું તળાવ હજુ એ ચમકતી માટીથી ભરેલું હતું, પરંતુ આ વખતે માટી બધા રંગોમાં ફેરવાઈ ગઈ હતી. જાસ્મીન એટલે કે ચમેલી માટીને સ્પર્શી ગઈ અને તે સ્વપ્ન દેખાયું તેના અને આદિત્યના નેતૃત્વમાં એક રાજ્ય જ્યાં દરેક વ્યક્તિ તેમની કલા, મહેનત અને પ્રેમ દ્વારા એકબીજાને સાથે જોડાયેલી હતી. ચમેલીના માટીમાંથી એક નવું વાસણ બનાવતી રહી. દરેક વખતે તે જોનારની સામે જુદા રંગો અને આકારોમાં ચમકતું હતું. વાસણની વિશેષતા એ હતી કે તેને જોનાર દરેકના સપનાને પ્રતિબિંબ કરતું હતું. ચમેલી અને આદિત્યએ આ વાસણને તેમના રાજ્યના કેન્દ્રમાં મૂક્યું અને તેને એકતાનો વાસણ નામ આપ્યું. આ ઘડાએ ગ્રામજનોને એક જ કર્યા નહીં, પરંતુ પાડોશી રાજ્યો સાથે શાંતિ અને સહયોગથી શરૂઆત પણ કરી. રાણી હવે ચમેલીને પોતાની પુત્રી જેવી માનતી હતી. તેણે ઘડાને જોયો અને કહ્યું, તે મારા પુત્રનું હૃદય જ નહીં, પરંતુ આખા રાજ્યને એક નવો રસ્તો બતાવ્યો. સમય જતાં ચમેલી અને આદિત્યનો પ્રેમ વધુ મજબૂત બન્યું. તેમનું રાજ્ય સમૃદ્ધિ અને ખુશીનું પ્રતીક બન્યું. ચમેલી કલાનું કેન્દ્ર અને નવી પેઢીઓ સાથે પ્રેરણાનું સ્ત્રોત બની, અને આદિત્ય ન્યાયથી શાસનને દરેક વ્યક્તિને આદર અને તક પૂરી પાડી. દેશ નિકાલ કરાયેલ મહેશ્વર ક્યારેય પાછો ફર્યો નહીં અને તેના કાવતરા ઇતિહાસના પાનામાં દટાઈ ગયા. એક દિવસ ચમેલી અને આદિત્ય તેમના મહેલના ટેરેસ પર સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા. ચમેલીએ કહ્યું, આદિત્ય, શું તને લાગે છે કે અમારો પ્રેમ ખરેખર શક્તિશાળી હતો? આદિત્યએ તેનો હાથ પકડી કહ્યું, અમારો પ્રેમ માટી જેવો હતો, સરળ છતાં
તેમાં અનંત શક્યતાઓ હતી. તે માટીની એક અમર વાર્તામાં ઢાળી અને મેં તેને વાસ્તવિકતા બનાવી. તે દિવસથી ચમેલી અને આદિત્ય એ તેમના રાજ્યને પ્રેમ, એકતા અને કલાના રંગોથી શણગાર્યું. તેમનું જાદુઈ ભાષણ, એકતાનું વાસણ, તેઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યું. તેમની વાર્તાઓ ગામડે ગામડે અને શહેર શહેર ફેલાઈ ગઈ અને લોકો તેમને કુંભારની દીકરી અને રાજકુમારની અમર પ્રેમકથા તરીકે યાદ કરવા લાગ્યા. આમ એક નાના ગામમાં શરૂ થયેલી માટી અને પ્રેમની આ વાર્તા છે એક મહાન રાજ્યનો પાયો બની. મિત્રો, આશા છે કે આ વાર્તામાંથી તમે કંઈક શીખ્યા હો. તમને ગમ્યું હોય તો તમે વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો જય માતાજી, અને તમને અમે આવા નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી કાળજી રાખજો. તો જય માતાજી મિત્રો.